તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.3 ની અંદર 5મા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તેમાં શું કીધેલું છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાનું આયુષ્ય આવૃત્તિ વિતરણ આપે છે ને આયુષ્ય કલાકોમાં. એનો મતલબ કે નિયોન ગોળા આપણે જે એલઈડી જે બલ્બ આવે છે તેનું પણ આયુષ્ય કલાકમાં જે રીતના હોય છે કે ભાઈ આટલા કલાક ચાલશે, બરોબર. પછી એનો શું થઈ જાય, પ્રકાશ ઝાંખો થતો એક સમય એવો હોય કે એ શું થઈ જાય, બંધ થઈ જાય. રેડી, અંદર જે નિયોન વાયુ ભરેલો હોય છે એક સમય એવો હોય છે કે શું થઈ જાય, ખલાસ થઈ જાય છે. તો એનો આયુષ્ય 1500 થી 2000 કલાક ચાલે તેવા ગોળા, એટલે 14 ગોળા એવા હતા કે જે 1500 થી 2000 કલાક ચાલશે, બરોબર છે. ક્વોલિટી સારી હોય તેમ વધારે ચાલે. 56 ગોળા એટલે મીન્સ કે બલ્બ, બીજું ગોળા એટલે જેને બલ્બ આપણે જે બોલીએ, બરોબર છે, એને આપણે ગુજરાતીમાં કહીએ તો શું કહે છે, ગોળો, બરોબર છે. તો એવા ગોળાની સંખ્યા કેટલી છે તો કે 2000 થી 2500. 60 ગોળા એવા છે કે જે 2500 થી 3000. 86 એવા છે કે જે 3000 થી 3500. 74 એવા ગોળા છે કે જે 3500 થી 4000. 62 એવા છે કે જે 4000 થી 4500. અને છેલ્લે 48 એવા છે કે જેને સૌથી વધુ આયુષ્ય છે 4500 થી 5000. તો સૌપ્રથમ પહેલા આપણે સંચયી આવૃત્તિ વાળું કોષ્ટક તૈયાર કરશું થી ઓછા પ્રકારનું, અને પછી આપણે મધ્યસ્થ ગોતીએ. રેડી. તો આપણે અહીંયા કીધેલું શું છે, તો આપણે જે અહીં નિયોન ગોળાનું આપણી જે આવૃત્તિ છે, બરોબર છે, આયુષ્ય જે છે એનું મધ્યસ્થ ગોતવાનું છે, બરોબર છે, મધ્યસ્થ મેળવવાનું છે. કેનું? તો કે ગોળાના આયુષ્યનું. તો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. સૌપ્રથમ આયુષ્ય કલાકોમાં, ના બાજુમાં લખીએ ગોળાની સંખ્યા અને સંચયી આવૃત્તિ. રેડી. 1500 થી 2000. એમાં 14 છે તો સામે પણ કેટલા આવશે, 14. પછી 2000 થી 2500 કે જે સમજવું પડશે કે ગોળાની સંખ્યા કેટલી છે, 56, બરોબર, 56. 56 માં 14 ભેળવે એટલે 5 ને 1 6 એટલે થઈ જશે 70. એટલે 2500 થી ઓછા હોય, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. રેડી. એના પછી 2500 થી 3000 માં 60 ઉમેરીએ, 6 ને 7 13, 130. 3000 થી 3500 માં 86 એટલે કેટલા થઈ જશે, 13. 13 માં આપણે કેટલા પહેલા 80 ભેળવીએ એટલે 13 ને 7 થઈ જશે તો કે 210. ફરીથી પાછા કેટલા ભેળવવાના, 16. એટલે 210 માં આપણે 16 ભેળવીએ એટલે કેટલા થઈ જાય, 226. 3500 થી 4000 માં આવશે 74. 226 માં આપણે કેટલા ભેળવીએ, 74. 6 ને 6 4 10. 7 ને 2 9 ને 1 10 એટલે થઈ જશે અહીંયા પૂરા 300. એના પછી 4000 થી આવશે 4500 માં 62 એટલે થઈ જશે 300, બરોબર. જો વ્યવસ્થિત અહીં ક્લિયર કરવું પડશે. 290 માં ટ્રાન્સફોર્મ થશે, બરોબર. 6 ને 4 10 એટલે 216 હતા. રેડી. 210 ને અહીંયા 216, 210 માં આપણે જે 16 ભેળવવાના હતા. રેડી. એટલે આ થશે 290 માં ટ્રાન્સફોર્મ થાય. 290 માં આપણે 62 ભેળવીએ એટલે થશે 352. અને લાસ્ટ 4500 થી 5000 માં
છે 48, 352 48 ભેળવે એટલે કેટલા થઈ જશે અહીંયા 400. રેડી? એટલે કુલ આવૃત્તિ આપણી થશે અહીંયા 400 પૂરા. હવે વિચારો કે અહીંયા આપણી પાસે કુલ નંબર ઓફ કેટલા છે, તો કે n બરાબર 400, તેથી n/2 બરાબર આવશે 200. તો એના માટે મધ્યસ્થ વર્ગ આપના માટે કયો થશે, તો કે 3000 થી 3500. રેડી? એટલે તેથી મધ્યસ્થ વર્ગ થશે 3000 થી 3500. L બરાબર છે 3000. હવે CF ની વાત કરી લઈ. CF એટલે શું? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, એટલે કે જે 130 છે. પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એટલે કે 86 છે. રેડી? અને H એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, એટલે કે જે છે 500. બધી વેલ્યુ આપણે કિંમત મૂકીએ, તેથી મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. L ની વેલ્યુ છે 3000 પ્લસ n/2 એટલે કે 200 માઇનસ CF 130 ના છેદમાં F એટલે કે 86 ગુણ્યા H એટલે 500. રેડી? એટલે ફાઇનલ 3000 પ્લસ 200 માઇનસ 130 એટલે થશે 70 ગુણ્યા 500 ના છેદમાં 86. એટલે કેપિટલ M બરાબર 3000 પ્લસ 7 5 ને 35,000 ભાગ્યા 86. તો મિત્રો હવે આપણે 35,000 ભાગ્યા 86 કરીને જેટલો આન્સર આવે તેમાં આપણે 3000 ઉમેરી દઈએ, એટલો આપણો ફાઇનલ આન્સર મધ્યસ્થનો આવશે. તો મિત્રો આનો આપણે ભાગાકાર કરશું એટલે આવશે કેપિટલ M બરાબર 3000 પ્લસ 406.97, પાછળ 6 પણ આવશે, એટલે ફાઇનલ મધ્યસ્થ M બરાબર 3406.97. તેથી આપણે એવું કહી શકીએ કે આયુષ્ય 3000 એટલે 1500 થી 3406.97 સુધી અડધા બલ્બની સંખ્યા છે 400 માંથી, અને 3406.97 થી 5000 સુધી અડધા ગોળાઓને એમાં આવેલા છે. રેડી મિત્રો? તો આ જ રીતના મિત્રો આપણે હવે 6થા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.